જય માતાજી બધા મિત્રોને। તો આજે આપણે આવી ગયા છે માધુપુર ખેડ મેળામાં। તો મિત્રો મેળાનો આખો વિડીયો બતાવું ક્યાં સ્ટોલે કેવું મળે વસ્તુ।
તો મિત્રો આપણી સ્કોર્પિયો જો પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ મેળામાં. તો મેળામાં વિડીયો આખો લાઈક કરજો. તો મિત્રો આપણે અત્યારે જો મેળાની અંદર આવી ગયા અને જો ગ્રાઉન્ડની અંદર માણસો કેટલા છે અને કયો સ્ટોલ ક્યાં છે તમને બધા બતાવું સ્ટોલ. જો અત્યારે આ બધું નાસ્તા અને એવું મળે છે. તો મિત્રો જોઈ લો આ ઝૂલા અને બધું એવું છે, બધી ફર્સ્ટ કલરનો છે. આ બધા પ્લાસ્ટિકના ફુગ્ગા ને એવું બધું મળે છે. અને જોઈ લો હાઉઝના અને બધા મોરા મળે છે. છોકરાઓને બીવડાવવામાં ટાઈમ લાગે આ બધી વસ્તુ. આ બાજુ જો છોકરીઓની નાની રીંગુ ને બધી મળે છે. અને આ પણ જો બધા મોરા છે, સ્પાઈડરમેન ને ક્રિષ્ના ને પાવા ને બધી છે. અહીંયા જો બધી મળે છે તોરણ ને એવું શણગારની વસ્તુ. આ છે સ્ટોલ બધી કટલેરી ને ફક્ત 10 રૂપિયામાં, ફક્ત 10 રૂપિયામાં. 10 રૂપિયાની અંદર આ બધી વસ્તુ મળે છે કટલેરી. તો 10 રૂપિયામાં જે વસ્તુ મળે હું તમને બતાવું. આ બધી આઈટમ છે બધી 10 રૂપિયામાં મળે છે. આ બાજુ કપડાનો સ્ટોલ છે, બધા ટી શર્ટો પેન્ટ ને એવું મળે છે. અને જો બધા રમકડા મળે છે 150 રૂપિયામાં. તો આ સ્ટોલનું નામ બધું જોઈ લીજો. કોઈ પણ મિત્રોને લેવું હોય તો તમે આમાં ડાયરેક્ટ જોઈને આવી શકો. મિત્રો 30 રૂપિયામાં કોઈ પણ વસ્તુ લઈ લો તો તમને હું બતાવું વિડીયોમાં. તો હું મળે છે 30 રૂપિયામાં. સોરી તમને ખાલી જોવું છે, મારે નથી આવ્યું. તો આ બધી આઈટમ 30 રૂપિયામાં મળે છે અહીંયા. અને જો માણસો પણ વધારે છે લેવાવાળા, અને આખો એ રીતના ઓલ જ બનાવ્યો છે કે 30 રૂપિયા મળે એ બધી ગોતી છે. ફક્ત ગમે વસ્તુ 30 રૂપિયા. તો આ ભાઈનો સ્ટોલ અહીંયા આવેલો છે, 30 રૂપિયામાં બધે મળે છે. અને જો આ બાજુ કિચનની અંદર સ્ટોલની અંદર બધા ઢીંગલા તે બધી વસ્તુ રાખે છે. તો મિત્રો કોઈ પણ મિત્રોને ઢીંગલીને લેવી હોય, ચશ્મા લેવા હોય, બેલ્ટ લેતા હોય, ઘડિયાળ લેવી હોય, એ બધું આ સ્ટોલમાં છે. તો બધા મિત્રોને તો મિત્રો જો આ બીજો સ્ટોલ છે. અહીંયા 150 રૂપિયાની અંદર તમે કોઈ પણ રમકડું લઈ શકો. ખાલી માત્ર ને માત્ર 150 રૂપિયાની અંદર, 150 રૂપિયામાં કોઈ પણ આઈટમ લઈ શકો. 150 રૂપિયાની અંદર લક્ઝરી છે, બસ છે, ગાડી છે, એ બધી આઈટમ 150 રૂપિયામાં મળી જશે તમને અહીંયા. એ તમારે જો આ ગ્રાઉન્ડમાં આવો ને તો ગ્રાઉન્ડના મેઇન શોપની અંદર જ આવેલી છે. મિત્રો જો એક આ બેબી બેન ભેગા થઈ ગયા છે. જો એના કપડાં ને ઓરિજિનલ અહીં ટૂંકમાં મેર પોશાક છે, તે મેર પોશાક મેડિકલ છે. મિત્રો પાણીના બોટલ માટેનો પણ આ સ્ટોલ એક છે. જો આ બોટલ મળી જાય તમને સીડીની બાજુમાં. તો સીડીની બાજુમાં આવો ને તો ત્યાં આ ભાઈનો બોટલનો સ્ટોલ છે. કોઈ પણ મિત્રોને પાણીની બોટલ લેવી હોય તો સીડીની બાજુમાં છે, પુલ પાસે. મિત્રો તમારે કોઈને જો સ્પોર્ટ વસ્તુ લેવી હોય ને તો સ્પોર્ટની વસ્તુ બધી અહીં મળી જાય. બેટથી માંડીને બાસ્કેટબોલ છે, ફૂટબોલ છે, કેરમ છે, બધી સ્પોર્ટની આઈટમ તમને અહીં મળી જવાની. તો આ સ્ટોલ સીડીની બાજુમાં આ પણ છે. તો મિત્રો જો રસ્તામાં આપણે ગ્રાઉન્ડની અંદર ડોરેમોન ને બધી મળી જાય છે. આ બાજુ સ્ટીમ રોડ છે. તો મિત્રો જો આ બધીની અંદર છે ને વધારે ખાવા પીવાની વસ્તુની એવું જ મળે છે આ ગ્રાઉન્ડની અંદર. જો આપણે મેળાની બીજી સાઈડ જઈએ તો આ સાઈડ. તો મિત્રો અત્યારે હસ્તકલા હાટ એની અંદર હું તમને બતાવું કયા કયા હસ્તકલાથી બને એ બધી સ્ટોલ બતાવું તમને. તો મિત્રો જો અહીંયા રાજસ્થાન ટૂંકમાં બેગું એવું બધું આવેલું છે. બધી કાષ્ટકલાની વસ્તુ ને મિત્રો જો આ બધું આસામના છે બેગ ને સાડી ને બધી વસ્તુ. તો
કોઈ પણ મિત્રોને જો આ બેગને આ રીતનું બધું લેવું હોય તો આ બીજા નંબરના સ્ટોલ આવી જાય. ત્રીજા નંબરનો સ્ટોલ પણ જો આસામની બધી વસ્તુ છે, બધી બંબુ નાવલામાંથી બનાવેલો છે. બંબુ નાવલામાંથી બનાવેલો છે અને આ પણ આસામનો છે. બધી બંબુ ને બધી બનાવેલો છે વસ્તુ હરણા ને ચકલી ઘર ને બધું અહીંયા છે. અને જો મિત્રો હવે આપણે આવી જાય અરુણાચલ પ્રદેશનું, તો અરુણાચલ પ્રદેશની વસ્તુમાં જો તમને બધું મળી જાય, બધું આખું કાષ્ઠકલાનું કપ છે, બધી વાટકા ચમચી અને બધું એ લોકો અરુણાચલ જે આવ્યા છે ખાસ મેળામાં બધી આઈટમ બતાવવા. અને મિત્રો આ પણ અરુણાચલ પ્રદેશનું જ છે. આની અંદર તમને થેલા છે, બેગ અને બધી આઈટમ મળી જાય. મિત્રો જો આ પણ અરુણાચલ પ્રદેશનું છે એંગોતનું. એની અંદર શું છે તમને બધી આઈટમ બતાવું. હવે આ તો આપણે બહુ કંઈક ખબર નથી પડતી કેવાની આઈટમ છે. આ બધી અલગ અલગ બધી આઈટમ છે. તો મિત્રો ખાસ અરુણાચલની આઈટમ છે, કોઈ પણ મિત્રો લેવું હોય તો આ સ્ટોલમાં મળી જાય. જો અરુણાચલ પ્રદેશના જ બધી વસ્તુ લગભગ અહીં મળે છે, બધી બતાવે છે. અને આ બધી કાસ્ટ અને અલગ અલગ મંગળસૂત્ર દોરા એવું. અને આ મણિપુરનું છે, મણિપુરનું છે આ બધી વસ્તુ આઈટમ. તો કોઈ પણ મિત્રોને લેવું હોય તો આ ખાસ છે, આ બધી વસ્તુ અહીં મણિપુરના મળી જાય તમને. અને મિત્રો આ પણ મણિપુરનું છે અને આ બેગ ને એવું બધી વસ્તુ મળે છે. અલગ અલગ ઢીંગલી છે, બેગ છે બધી. અને આ પણ સ્ટોલ પાછો મણિપુરનો જ આવે છે. એની અંદર જોઈ લો મિત્રો, કાગની અંદરની બાલી પહેરવાની અને બધી આ ફૂલ આ તે બધી વસ્તુ મળી જાય. તો મિત્રો તમારે કોઈ પણ મિત્રો લેવો હોય તો ડાયરેક્ટ વિડીયોમાં જોઈ અને જે વસ્તુ લેવી હોય તે મળી જાય તમને. આ મિત્રો જો મેઘાલયનું છે, મેઘાલયની જે વસ્તુ છે એ તમને બતાવું. તેની અંદર નાની નાની વસ્તુ બધી જે ચાય ઉતારવામાં લોકો ઉપયોગ કરતા હોય એવી વસ્તુ તમને મળી જાય. અને તેના ફૂલદાની એ બધું મળી જાય. આ પણ મેઘાલયની વસ્તુ છે મિત્રો. તેની અંદર જો આ બધી નાના નાના પિંજરા છે, ટાઈપ એ બધી વસ્તુ મળે છે. અને મેઘાલયના સ્ટોર છે આ પણ. આની અંદર માળાયું પછી આ મફલર ને એવું બધું તમને અહીં મળી જાય મેઘાલયના સ્ટોરમાં. આ મેઘાલયનો સ્ટોર છે. અમુક આઈટમનું મને નામ નથી આવડતું મિત્રો, કોઈ પણ મિત્રો લેવું હોય તો આ જોઈને તમે લઈ શકો. તો આ બધી વસ્તુ વેચાય છે. નાની નાની ટેબલ ખુરશી એ બધી મળે છે. અને મિત્રો જો આ મિઝોરમની વસ્તુ છે એ શું છે એ ખબર નથી, પણ અત્યારે સ્ટોલ હપલાઈ ગયો છે. શું વૈસા સુધી ખબર નથી. આગળ પણ મિઝોરમનો સ્ટોલ છે, તમને બતાવું એ સ્ટોલમાં શું મળે છે. મિઝોરમના સ્ટોલની અંદર આપણે નવા બેગ ને એવું મળે છે. અને આપણા મેડમ પણ જો ખરીદી કરે છે અત્યારે. આ મિઝોરમનો સ્ટોલ છે. મિઝોરમના સ્ટોલ અત્યારે લગભગ બધા બંધ છે. આ પણ મિઝોરમનો સ્ટોલ છે. બધા મિઝોરમના સ્ટોલ છે. મિઝોરમના સ્ટોલની અંદર આ તમને જે મળી જાય બધી બેગ ને લાકડાની. આ નાગાલેન્ડનો છે બધું. એની અંદર મફલર છે, છોટા છે, એવી બધી વસ્તુ તમને આઈટમ મળી જાય. એની અંદર મફલર સારા કોટી છે, એવી બધી વસ્તુ મળી જાય. અને બીજા નંબરની અંદર કે બીજું કાષ્ઠકલાનું પણ અહીં રાખવામાં આવે છે. તો બધી આ કાષ્ઠકલાની વસ્તુ છે. આ બધી ઝુમ્મર ને નાના આ મફલર ને એવું બધી છે. અને આ નાગાલેન્ડનો છે. આ લેડીઝ માટે બધા સ્ટોર છે. તો એની અંદર લેડીઝ ડ્રેસ છે, નાની બધી આઈટમ છે મંગળસૂત્ર જેવી. અને હજી એક નાગાલેન્ડનો સ્ટોલ છે તમને બતાવી, પણ લેડીઝ માટેનો જ છે સ્ટોલ પર. એની અંદર મફલર ફૂલ આપે, નાના છોકરાના કપડાં. આ બાજુ પણ નાગાલેન્ડનો સ્ટોલ છે. અને એની અંદર ઘણી વસ્તુ બધી કાષ્ઠકલાની છે. આ બાજુ પણ કાંઈ ખબર નહીં એટલે આ પણ નાગાલેન્ડનો છે બધી. ચમચી છે,
કાંટા છે, કપ છે. આ સિક્કિમનો છે. સિક્કિમની અંદર જો આ ઠંડીની બધી વસ્તુ હોય ને એ બધી મળે છે. આ પણ સિક્કિમની છે. એની અંદર ઠંડી ઠંડી કપડાં અને મોજા ને એવું બધું મળે છે. ટોપી છે, આ બધી તમને સિક્કિમના સ્ટોલની અંદર મળી જશે. આ પણ સિક્કિમનો સ્ટોલ છે. આ બધા સ્ટોલના નામ લખી ગયું છે રાજ્યવાઇઝ, અલગ અલગ બધા સ્ટોલ છે. આની અંદર બધા આ સ્ટોલ આવી ત્રિપુરાનો છે. આની અંદર ગણેશજી મહારાજ ભગવાન બધાના ટૂંકમાં છે અને નાના નાના ડબલા અને આ રીતે બધું બનાવી ગયું છે. કાચનું નાના કાચ છે, પંખો આવે એ બધું છે. આ પણ ત્રિપુરાનો છે. આની અંદર જો મફલર ને એવું બધું મળે છે અને જો આવી બધી આઈટમ મળે છે. આની અંદર ઓલું રાખવાનું ટૂંકમાં શું હોય એ તો બહુ ખબર નથી, અને આની અંદર લેમ્પ હોય છે. એમાં શોભાની વસ્તુ છે આ બધી. અને જો આ બધી મફલર ને એવું છે. આ પણ ત્રિપુરાનો છે. પેલા જો પંખો હવા ખાવા માટેના હાથથી. આ પણ મિત્રો ત્રિપુરાનો છે. આની અંદર બધી રજાઈ નાન તેલ બધું રાખેલા બધું. આનંદનો છે. જે બ્રેસલેટ હોય ને એને બધી આઈટમ રાખવામાં આવે છે. આપણે પોરબંદરનો આવેલો જ છે. બધા લગભગ આપણા એ વિસ્તારના જ આવી જાય. આ કચ્છની વસ્તુ છે બધી. આ પણ પોરબંદરનો છે. પોરબંદરનો સ્ટોલ છે. આની અંદર બધી મળે અલગ અલગ બધી મૂર્તિ બધું રાખેલ છે. બધી પેઢિયા ને એવું બધું અહીં રાખવામાં આવ્યું છે. આ પણ પોરબંદરની અંદરનો સ્ટોલ છે. આપણા જુનાગઢનો અમદાવાદમાં સંપલ આવી ગયા છે મિત્રો. મોજડી સંપલ બધું બૂટ બધું રાખેલ છે. અને જો આ આપણી ચોરવાળી બધી ચોરવાળનો કલા રાખેલ છે જુનાગઢની. મિત્રો જો આ ભાઈ દર વખતે હોય છે રામભાઈ જીવાભાઈ, તે હાથ સરખાથી બધી સાદરને બનાવે છે. એ બધી હાથ સરખાથી બનાવે છે દાદા. અને અંદર વણે છે વણાટકામ, દેશી વણાટકામથી આખું બધું વણે છે દાદા. તો મિત્રો જો આ દાહોદનું છે, જે આપણે ગુલાલ ને સકલા ઉડાડવા માટે આની જરૂર હોય તો અહીં મળી જાય તમને દાદા પાસે. આ બધી ગોફાણી કહેવાય આને. આપણે બાજરો ને ભેગું હોય ને જવાય છે ત્યારે આ ઉડાડવામાં ટાઈમ લાગે. આ ભાવનગરનું આપણે આવી ગયું છે. કોઈ પણ મિત્રોને કળા છે, કોઈ પણ વસ્તુ ભાંગી ગઈ હોય, બિસ્લેટ બનાવવો હોય ડાયરેક્ટ તો બનાવી દે છે દાદા. મિત્રો જો આણંદનો સ્કૂલ છે ત્યાં હું છે તે તમને બતાવું. તેની અંદર જો આપણે હરણા છે, આ બધા ઘોડા છે રાખેલ. અલગ અલગ બધા જાનવર છે. આ ચામડાની વસ્તુ છે, ચામડાનું છે બધી ગાયને. કેવું મસ્ત છે આખી કલા, આખી ચામડાની કલા છે. આ પણ આણંદનો છે. બેગ ને બધી આ બધી લેડીઝનું કામનું છે, આપણા તો કામનું નથી. માતાજીના ફેડિયાને મળે છે આ બધી. આપણે પછી બનાસકાંઠાનો જો સ્ટોલ દેખાય છે તેની અંદર બધે અવનવી સ્ટોલ છે. અને એની અંદર આઈટમ પણ જો લેડીઝ માટેના સંપલ છે, જેન્ટ્સ માટેના મોજડી છે, અલગ અલગ બધા પ્રકારના સંપલ લેવું છે. જોઈ લો મિત્રો, આ બહારની અંદર આવીએ ને તો આ ગુડિયાના બાલ મળે છે. કોઈ પણ મિત્રો અંદર ગુડિયાના બાલ નાનપણમાં ખાધા હોય અને કોઈને ખાવા હોય તો આપણે સ્ટોલની બહાર નીકળીએ ને હસ્તકલાનો તો
તેની ભાગમાં જ મળે છે. મિત્રો તો આ બાયણે પીવાનો સ્ટોલ આવેલ છે પાણીનો. કાસ્ટ કલર સામેની સાઈડ એક્ઝેક્ટ આની અંદર સ્ટેજ ને બધી પ્રોગ્રામ ચાલુ છે અત્યારે. મિત્રો તો અત્યારે ચાલુ છે પ્રોગ્રામ. રાજકોટના પ્રખ્યાત ગોલા એટલે રાત્રે શામના તો મિત્રો હવે આપણે લચ્છી લઈ લીધી છે. લચ્છી ખાઈ લઈએ. ગુલાબ લચ્છી ખાઈ લઈએ. તો મિત્રો હવે આપણે સરખા બાજુ જઈએ છીએ. જોઈ લો તમને સરખા ને બધા બતાવું રાઈડ. બ્રેક ડાર્ટ ને બધું છે. સરખા લઈ લો ઘણા મોટા મોટા છે. ચાલુ છે અત્યારે સરખા. પબ્લિક પણ પુષ્કળ છે અત્યારે. માણસો આવક ચાલુ થઈ ગઈ અત્યારે. આ બાજુ રાઈડ ચાલુ છે. જોઈ લો મિત્રો બાળકોની રાઈડ છે. જોઈ મિત્રો મોટી રાઈડ ચાલુ થઈ અત્યારે. અત્યારે તો પબ્લિક ઓછી હોય, રાતના વધારે હોય વધારે હાલે. ગુડિયાના બાર મળે છે અને આ બાજુ પણ રાઈડ ચાલુ છે. ચલો મિત્રો રાઈડ ચાલુ થઈ છે. નહીં રડે છે રડે. નાના બાળકો કેવા મસ્તી કરે છે. આપણે પણ નાના હતા ત્યારે આવી મસ્તી કરવાનો ટાઈમ નહોતો. ક્યારે ક્યારે આવું હતું નહીં પણ.